નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા એપિસોડ સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ફ્લેક્સી કેપ સાથે ફ્લેક્સી કેપ વર્સિસ ફોકસ ફંડ વર્સિસ મલ્ટી કેપ ફંડ, આ ત્રણેય ફંડ વિશે જાણકારી લઈશું. ત્યારે મની મેનેજરમાં આજે આપણે સમજીશું ફ્લેક્સી કેપ ફંડ, ફોકસ ફંડ અને મલ્ટી કેપ ફંડમાં શું છે તફાવત અને કોણે કયા ફંડમાં રોકાણ કરવું જોઈએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં, સીએનબીસી બજારના મની મેનેજરમાં. અને આપણે ફ્લેક્સી કેપ ફંડ, ફોકસ ફંડ, મલ્ટી કેપ ફંડ અને બેલેન્સ ફંડ, ઘણા બધા આપણે ફંડ્સ હોતા હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે રોકાણ કરતા હોઈએ છીએ. પણ આજે જે આપણે કોન્સન્ટ્રેટ કરવાના છે એ છે ફ્લેક્સી કેપ ફંડ, ફોકસ ફંડ અને મલ્ટી કેપ ફંડ. કઈ રીતના ત્રણેયના ડિફરન્સ છે અને કઈ રીતે તમે સમજાવશો? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. આપણે આ બહુ સરસ ટોપિક એકચ્યુઅલી ચૂઝ કરી છે કારણ કે કેટલા બધા ઇન્વેસ્ટર્સ ફ્લેક્સી કેપ, ફોકસ અને જે મલ્ટી કેપ ફંડ છે એમાં કન્ફ્યુઝ થતા હોય છે આ ત્રણેય ફંડ શું છે. ઘણા લોકો આ ત્રણેય ફંડ્સને આમ જોઈએ તો એક જ આમ માની લેતા હોય છે કારણ કે જે સેબીએ જે રીકેટેગરાઇઝેશન કર્યું 17-18માં, રાઈટ, એની પછી પર્ટિક્યુલરલી ફોકસ્ડ અને મલ્ટી કેપ ફંડ્સ એક નવી કેટેગરીઝ બની છે. પહેલા બધું આમ જોવા જઈએ તો ફ્લેક્સી કેપ જ ગણાતું હતું. પહેલા ત્રણેયનો થોડો તમારા દર્શકોને હું ડિફરન્સ બતાવી દઉં. સો બેસિકલી ફ્લેક્સી કેપ ફંડ્સ આર, જેનો એમાં વર્ડ જ જે ફ્લેક્સી કેપ આવે છે વિચ આર ફ્લેક્સિબલ ઇન નેચર. એટલે ફ્લેક્સિબલ ઇન નેચર એટલે શું કે ફંડ મેનેજર લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરી શકે છે. અને એ ફ્લેક્સિબલી ફંડ મેનેજરને લાગે મારે લાર્જ કેપમાં વધારે કરવું છે તો લાર્જ કેપમાં વધારે ઇન્વેસ્ટ કરી શકે છે, મિડ અને સ્મોલ કેપ્સમાં વધારે કરવું છે તો મિડ અને સ્મોલ કેપ્સમાં કરી શકે છે, રાઈટ. અને આમાં 65% ઇક્વિટી અને ઇક્વિટી રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં આ ઇન્વેસ્ટ થતા હોય છે. હવે જે ફોકસ ફંડ છે તે એક્ટ લાઈક ફ્લેક્સી કેપ ઓનલી, કે લાર્જ, મિડ એન્ડ સ્મોલ કેપમાં આમ રિસ્ટ્રિક્શન્સ નથી હોતી અને ફંડ મેનેજર્સ એમના જે એક્સપર્ટીઝ પ્રમાણે લાર્જ, મિડ એન્ડ સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. પણ ફોકસ્ડ જે વર્ડ આવે છે એ આ પર્ટિક્યુલર ફંડ મેક્સિમમ 30 સ્ટોક્સમાં જ ઇન્વેસ્ટ કરી શકે છે, 30 સ્ટોક્સથી વધારે ના કરી શકે. ફ્લેક્સી કેપ ફંડ્સ કેન ઇન્વેસ્ટ મોર દેન 30 સ્ટોક્સ. આમ જોવા જઈએ એવરેજ 50 to 70 સ્ટોક્સમાં આપણે જોયું છે કેટેગરીમાં. પણ ફોકસ્ડમાં મેક્સિમમ 30 સ્ટોક્સ જ ઇન્વેસ્ટ કરી શકે છે. એનીવેર બિટવીન 20 to 30 સ્ટોક્સનો એલોકેશન હોય છે એવરેજ. પણ દે એક્ટ લાઈક ફ્લેક્સી કેપ ફંડ્સ ઓનલી. અને આપણે જે મલ્ટી કેપની જે વાત કરીએ છીએ, મલ્ટી કેપ ફંડ્સમાં 25% ઈચ લાર્જ કેપમાં મિનિમમ ઇન્વેસ્ટ કરવું જોઈએ, 25% ઈચ મિડ કેપ્સમાં અને 25% ઈચ સ્મોલ કેપમાં. એટલે 75% ઇક્વિટી અને ઇક્વિટી રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજર્સ કરે છે, પણ કીપિંગ 25% મિનિમમ એલોકેશન ઇન ઈચ મિડ કેપ્સ, સ્મોલ કેપ્સ અને લાર્જ કેપ્સ. ઓકે, તો એક આ મહત્તમ ડિફરન્સ છે કે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન હોય છે એ પ્રમાણે આ ફંડ્સ કામ કરતા હોય છે. ભલે ફ્લેક્સી કેપ અને આપણે ફોકસ ફંડ ને મલ્ટી કેપ, એટલે એમ નામથી એમ લાગે કે બધું સિમિલર કામ જ કરતા હોય છે, પણ જે ફંડ મેનેજરની આમાં ભૂમિકા હોય છે અને કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન હોય છે ને જે રીકેટેગરાઇઝ કરાયું છે એમાં કઈ રીતે ડિફરન્શિએટ થઈ શકે છે, ડિફરન્શિએટ કરાયું છે રાધર, એના પરથી આ એક ખબર પડે છે કે કઈ રીતની એ ફંડની એ કેટેગરીની ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન હશે. એટલે તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમને ખબર પડે કે તમારા ફંડ કઈ રીતે એલોકેટ થશે ઓવર ધ ક્લાસ. પણ સપોઝ આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જાણવા હોય, કારણ કે મોર ઓર લેસ બધા એક રીતે જ કામ કરતા હોય છે. ઓફકોર્સ એનું પ્રપોર્શન અલગ હોય છે અને મે બી તમે કહ્યું કે ફોકસ ફંડમાં ખાલી 30 કંપનીઝ હોતી હોય છે કે એરિયાઝ હોતા હોય છે. કઈ રીતના તમે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કેટેગરાઇઝ કરશો? તમે બહુ કરેક્ટલી પુટ કર્યું પ્રીતિ, કારણ કે આ ત્રણેય જે કેટેગરીઝ છે એ લાર્જ, મિડ એન્ડ સ્મોલ કેપ્સમાં તો ઇન્વેસ્ટ કરતા જ હોઈએ છે, રાઈટ. પણ જે મેં ડિફરન્સિએશન કીધો એ માઇન્યુટલી તમે જોશો એમાં બહુ ફરક પડી જાય છે ફ્રોમ રિટર્ન્સ એન્ડ રિસ્ક પર્સપેક્ટિવ, એસ્પેશિયલી ફ્રોમ રિસ્ક પર્સપેક્ટિવ. હવે હું પહેલા આ ત્રણેયના એડવાન્ટેજીસ હું દર્શકોને થોડું સમજાવવા માંગુ છું. જે ફ્લેક્સી કેપ ફંડ્સ છે
એ બેઝિકલી દે આર વેરી ફ્લેક્સિબલ ઇન નેચર. ધ મોસ્ટ એડવાન્ટેજ ઇઝ કે ફંડ મેનેજરને કંઈ રિસ્ટ્રિક્શન નથી હોતી, રાઈટ? કે ફંડ મેનેજરને એવું લાગે લાર્જ કેપમાં વધારે ઇન્વેસ્ટ કરવું જોઈએ તો લાર્જ કેપમાં વધારે ઇન્વેસ્ટ કરશે, અને જ્યારે એવું લાગશે ફંડ મેનેજરને કે નહીં ચલો મારે હવે વેલ્યુએશન્સ, હમણાં જસ્ટ ટુ ગીવ અ વેરી સ્મોલ એક્ઝામ્પલ, કે હમણાં જો મિડ અને સ્મોલ કેપ્સ હેવ rallied quite a lot in the past 1 year, right? અને લાર્જ કેપ્સે એકલું રેલી કર્યું નથી. સો ફંડ મેનેજર્સ પ્રોબેબલી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ મિડ અને સ્મોલ કેપથી એલોકેશન ફ્લેક્સી કેપ ફંડ્સમાં રિડ્યુસ કરશે અને લાર્જ કેપમાં વધારશે, રાઈટ? સો લોંગર પીરિયડ ઓફ ટાઈમમાં જે પર્ટિક્યુલર આઉટ પરફોર્મ કરવું જોઈએ એ પર્ટિક્યુલર સેગમેન્ટને આઉટ પરફોર્મ એ ઓવરઓલ ફંડ કરી શકશે. સો દે આર વેરી ફ્લેક્સિબલ ઇન નેચર. ફોકસ ફંડ દે આર ઇક્વલી ફ્લેક્સિબલ, લાર્જ મિડ એન્ડ સ્મોલ કેપમાં કરી શકે, પણ એક કોન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયો હોય છે, એટલે એમાં મેક્સિમમ 30 સ્ટોક્સ હોય છે. હવે કોન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયોનો બેનિફિટ શું છે કે ફંડ મેનેજર્સ જે 50, 70 કે 80 સ્ટોક્સને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આપણો પોતાનો માની લો કે પોર્ટફોલિયો હોય ડાયરેક્ટ ઇક્વિટીનો, આપણે 3 સ્ટોક કરીએ તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેનેજ સો મેની સ્ટોક્સ ઇન વન્સ પોર્ટફોલિયો. હવે તમે વિચાર કરો કે 3 સ્ટોકમાં ડિફિકલ્ટી થતી હોય છે તો 50, 60 સ્ટોક્સમાં તો કેટલી ડિફિકલ્ટી થતી હશે, રાઈટ? સો આમાં જે કોન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયો હોય ને, તો એક તો ફંડ મેનેજરને બહુ ઇઝી પડે, એકદમ કસ્ટમાઇઝ રીતના મેનેજ કરી શકે છે, રાઈટ? અને બીજો એડવાન્ટેજ એ છે કે આમાં જ્યારે કોન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયો હોય તો સરસ રીતના જ્યારે એ સ્ટોક્સની રેલી આવે તો ઓવરઓલ પોર્ટફોલિયો બહુ સરસ રીતના ઉચકાઈ જતો હોય છે, રાઈટ? ત્રીજું, જે મલ્ટીકેપ ફંડ્સ છે એનો એડવાન્ટેજ એ છે કે 25% ઈચ મારે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરવું જ જોઈએ, રાઈટ? સો જ્યારે આમ બ્રોડ બેઝ રેલી આવે માર્કેટમાં, સો આ ત્રણેય કેટેગરીઝ જ્યારે ત્રણેય લાર્જ, મિડ એન્ડ સ્મોલ કેપ જ્યારે ઉચકાય, તો વેન આઈ એમ ઇન્વેસ્ટિંગ 75% in large, mid and small caps, તો ઓટોમેટિકલી આ 75% of the portfolio gets rallied up quite beautifully. તો ઓવરઓલ મલ્ટી કેપ ફંડ્સ પરફોર્મ વેરી વેલ. આમાં બીજો એડવાન્ટેજ એ છે કે હમણાં ફોર એક્ઝામ્પલ આ 1 વર્ષમાં મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સે બહુ સરસ રેલી આપી. સો મલ્ટી કેપ ફંડ્સ વર ઇન્વેસ્ટેડ મિનિમમ 50% in mid and small caps. તો 50% of your portfolio has rallied quite a lot, right? સો આ ત્રણેયના આ થોડા એડવાન્ટેજીસ છે. ડિસએડવાન્ટેજ એ છે કે ફ્લેક્સી કેપ ફંડ્સ સમટાઈમ્સ કેનોટ બી ટ્રુ ટુ ધેર લેબલ. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ્સમાં ટાઈમિંગ પણ રિક્વાયર હોય છે. સમટાઈમ્સ કોલ્સ કેન ગો રોંગ, રાઈટ? અને ફ્લેક્સી કેપ ફંડ્સનો એક ડ્રોબેક હોય છે કે આપણે જોયું છે કેટેગરીમાં મેની ફંડ્સ આર લિટલ બિટ inclined towards large cap. So they need to be little more flexible in nature in order to give that true performance of the flexi cap funds. બીજું, ફોકસ ફંડ્સનો ડ્રોબેક એ છે કે કોન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયો હોય ને, જ્યારે હવે આપણે બહુ કોન્સન્ટ્રેશન રાખીએ તો હવે મેક્સિમમ માની લો કે 50% ઓફ ધ સ્ટોક્સ ડિડન્ટ ડુ વેલ, તો આ 50% ઓફ ધ પોર્ટફોલિયો વિલ નોટ ડુ વેલ. સો કોન્સન્ટ્રેશનમાં જ્યારે ડાઉનસાઇડ થતું હોય છે પર્ટિક્યુલર પોર્ટફોલિયોમાં વધારે નંબર ઓફ સ્ટોક્સમાં, તો એન્ટાયર પોર્ટફોલિયો નેગેટિવ ટેરિટરી કે અંડર પરફોર્મન્સમાં જતું હોય છે. અને ત્રીજું, મલ્ટી કેપ ફંડ્સનો એક ડ્રોબેક છે કે માની લો they can be very cyclical and volatile because 50% at all given point of times if ફંડે મિડ અને સ્મોલ કેપ્સમાં ઇન્વેસ્ટેડ રાખવું પડશે. હવે મિડ એન્ડ સ્મોલ કેપ્સ આર વેરી વોલેટાઇલ અને વેરી સિક્લિકલ. લાંબા સમય તરફ આપણે જોયું છે કે 6 years, 7 years સુધી મિડ એન્ડ સ્મોલ કેપ્સ હેવ ગિવન નો રિટર્ન્સ એટ ઓલ. સો તમે આ મલ્ટી કેપ ફંડ્સમાં જશો તો બી પ્રિપેર્ડ કે આ મલ્ટી કેપ ફંડ્સ બહુ સિક્લિકલ રહી શકે અને બહુ વોલેટાઇલ પણ રહી શકે છે. પણ આમ જોવા જઈએ રિષભ, આપણે આઈધર કોન્સન્ટ્રેટેડ હોય કે વોલેટાલિટી હોય મલ્ટી કેપમાં, કે કોન્સન્ટ્રેશન હોય ફોકસમાં, અને ફ્લેક્સી કેપમાં ઓફકોર્સ આપણે બધામાં જ આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ, તો એટ સર્ટન પોઈન્ટ ઓફ ટાઈમ કોઈને કોઈ ક્લાસ ઓફ કેટેગરીમાં કશુંક તો ઉપર નીચે આવવાનું જ છે. તો એઝ અ ઇન્વેસ્ટર ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ ટુ જજ કે કઈ રીતના કયું પરફોર્મ કરશે. પણ એઝ આપણે જે ચૂઝ કરવું હોય કે મારે આ ફંડમાં રોકાણ કરવું છે, તો કયા બેઝિસ પર આપણે એ ફંડ સિલેક્ટ કરવું જોઈએ કે કેટેગરી સિલેક્ટ કરવી જોઈએ રાધર? પ્રીતિ, અગર તમે મને પૂછશો તો આઈ વુડ બેટ ઓન ફ્લેક્સી કેપ ફંડ્સ એન્ડ ફોકસ ફંડ્સ, કારણ કે એમાં ફ્લેક્સિબિલિટી છે. તમે ટ્રુ ટુ લેબલ અગર ફોકસ ફંડ અને ટ્રુ ટુ લેબલ તમે ફ્લેક્સી કેપ ફંડ્સ અગર ચૂઝ કરશો
તો બહુ સરસ રીતના ફંડ મેનેજર્સ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ્સમાં ફ્લેક્સ કરી શકે છે. ઓન ધી અધર હેન્ડ મલ્ટી કેપ ફંડ્સ બહુ આમ રિજિડ નેચરના હોય છે. રિજિડ કેમ? કારણ કે મિનિમમ 25% ઇન્વેસ્ટ રાખવું પડે અને પર્ટિક્યુલરલી 50% એલોકેશન એટ ઓલ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ મિડ અને સ્મોલ કેપમાં રાખવું પડે. હવે તમે માની લો કે 50% અગર હું મિડ અને સ્મોલ કેપમાં હું રાખું છું, અગર મારું રિસ્ક મેચ નથી થતું અને ડાઉન ધ લાઇન મિડ અને સ્મોલ કેપ્સ એઝ અ સેગમેન્ટ ડઝ નોટ ડુ વેલ, તો મારું એન્ટાયર ફંડ will not do well કારણ કે 50% is a very big allocation. So મારા ખ્યાલમાં અગર if given a choice to me, I would create a portfolio of flexi cap funds and focus funds, not of multi cap funds. હું ઓલવેઝ એક મિડ કેપ ફંડ પણ, પ્યોર મિડ કેપ ફંડ પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકું છું પોર્ટફોલિયોમાં અને એક પ્યોર સ્મોલ કેપ ફંડ પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકું છું પોર્ટફોલિયોમાં. સો ફ્રોમ અ બેટર risk mitigation point of view, rather than going in a rigid structure of multi-cap funds, I would bet more on flexi-cap and a focus fund and create a portfolio. આમાં થોડું હું રિસ્ક પણ સમજાવી દઉં છું. Flexi-cap funds are relatively, comparatively little less riskier than focus and multi-cap funds. બીજા નંબર પર આવે છે ફોકસ ફંડ અને મોસ્ટ રિસ્કીએસ્ટ આવે છે મલ્ટીકેપ. સો રાધર લેટ મી પુટ ઇટ ઇન ધીસ વે, મલ્ટીકેપ ફંડ્સ આર મોર રિસ્કીયર, પછી આવે છે ફોકસ ફંડ્સ અને ફ્લેક્સી કેપ ફંડ્સ આર લેસ રિસ્કીયર. સો અગર મારે પોર્ટફોલિયો ક્રિએટ કરવો હોય તો હું ફ્લેક્સી કેપ ફંડ્સ અને ફોકસ ફંડનો પોર્ટફોલિયો ક્રિએટ કરીશ રાધર દેન મલ્ટી કેપ ફંડ્સ. અને પછી જે પણ તમારે સ્મોલ અને મિડ કેપમાં એક્સપોઝર લેવું હોય એનું એક તમે સેપરેટ એક તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, સ્મોલ કેપ કે મિડ કેપ કેટેગરી ઓફ ફંડ્સમાં એક સેપરેટલી કરી શકો છો. પણ જ્યારે આ બધા ફંડ્સ અવેલેબલ છે, જો આપણે એક બીજો બેન્ચમાર્ક હોય છે કે રિટર્ન વાઇઝ હવે કઈ રીતના રિટર્ન્સ આવ્યા છે, આપણે પાસ્ટના રિટર્ન્સ જોતા હોય છે, ઓલ્ધો ઇટ ડઝન્ટ મેટર કે ફ્યુચરમાં એટલા જ રિટર્ન આપશે, પણ એક બેરોમીટર તરીકે આપણે જોતા હોઈએ છીએ. તો રિટર્ન્સ કેવા રહ્યા છે ફ્લેક્સી કેપ વર્સસ ફોકસ વર્સસ મલ્ટી કેપના? પ્રીતિ, હમણાં હું રીકેટેગરાઇઝેશનના પછીના હું રિટર્ન્સ લઉં છું કારણ કે ફોકસ ફંડ્સ અને મલ્ટીકેપ ફંડ્સ નવા કેટેગરીઝ ફોર્મ થયા છે આફ્ટર 2017. સો મેં 5 વર્ષનો જે ડેટા કાઢ્યો ને, રાઈટ, અગર હમણાં જે મિડ અને સ્મોલ કેપની રેલી થઈ છે એને હું અગર માઇનસ કરું છું તો મોટા મોટી ત્રણેય કેટેગરીઝે એવરેજ પર સિમિલર રિટર્ન્સ આપ્યો છે. પણ પર્ટિક્યુલરલી આ વર્ષે મિડ અને સ્મોલ કેપ્સે બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યું છે. તો ઓન અ કેટેગરી એવરેજ લેવલ મલ્ટીકેપ ફંડ્સ એ 18 to 19% ના 5 year CAGR રિટર્ન્સ આપ્યા છે. ફ્લેક્સી કેપ અને ફોકસ ફંડે 15 to 16% ના એવરેજ રિટર્ન્સ આપ્યા છે. The only reason multi-cap funds have done phenomenally well this time is because mid and small caps have done very well. So 50% of the portfolio in mid cap and small caps have done well. અને ફ્લેક્સી કેપ અને ફોકસમાં લાર્જ કેપ એકલું પાર્ટિસિપેટ નથી કર્યું, એટલે એના રિટર્ન્સ આમ કહીએ ને 15 to 16% ના આસપાસ આવ્યા છે. પણ ઓવરઓલ સી, ત્રણેય કેટેગરીઝ આર નોટ બેડ ઇન માય વ્યૂ. ઓકે, ઇટ ઓલ બોઇલ્સ ડાઉન ટુ તમારું શું રિસ્ક છે. કરેક્ટ. અગર તમે હાઈ રિસ્ક લઈ શકો છો, વોલેટિલિટી અને સિક્લિકાલિટી સ્ટમક કરી શકો છો, તો તમે મલ્ટીકેપ ફંડ્સમાં કરો. પણ રાધર દેન ગોઈંગ ઇન ટુ વન પર્ટિક્યુલર કેટેગરી, આઈ વુડ બેટ કે તમે આઈધર તમે ત્રણેય ફંડ્સનો એક સરસ પોર્ટફોલિયો કરો. અગર તમને મિડ અને સ્મોલ કેપમાં અગર એક્સપોઝર લેવું હોય તો પછી ફ્લેક્સી કેપ અને ફોકસ પર કોન્સન્ટ્રેટ કરો અને પછી મિડ અને સ્મોલ કેપ્સનું એક અલગ ફંડ્સ રાખો ફ્રોમ અ બેટર રિસ્ક point of view. પણ down the line only time will tell, because I feel કે આ ત્રણેય categories will perform in cycles. પર્ટિક્યુલરલી ફ્લેક્સી કેપ અને ફોકસ ફંડ મે બી એક ડિરેક્શનમાં પરફોર્મ કરી શકે છે, પણ ફ્લેક્સી કેપ ફોકસ ફંડ્સ આપણે જોશું એક ડિરેક્શનમાં કરશે અને મલ્ટી કેપ ફંડ્સ પ્રોબેબલી એક સાયકલમાં પરફોર્મ કરશે. મારા ખ્યાલમાં ધીસ ઇઝ વોટ આઈ ફીલ. સો તમારે જો અગર કેટેગરાઇઝ કરવું હોય રિસ્ક અને રિટર્ન રિવોર્ડ કાઇન્ડ ઓફ થિંગ પર, તો કઈ કેટેગરી પર તમે રિસ્ક રિવોર્ડ કોમ્પોઝિશન બેટર જુઓ છો? મારા ખ્યાલમાં ફ્રોમ અ રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ફ્લેક્સી કેપ એન્ડ ફોકસ ફંડ્સ હેવ બેટર મેરિટ, કારણ કે એમાં તમે ફંડ મેનેજર પર છોડો છો કે એને ક્યારે લાર્જ કેપમાં કરવું છે, ક્યારે મિડ કેપમાં ઇન્વેસ્ટ કરવું છે અને ક્યારે સ્મોલ કેપમાં કરવું છે, રાઈટ. એ ડિસિઝન આ ઇન્વેસ્ટરના એન્ડ પર નથી. ઓન ધ અધર એન્ડ મલ્ટી કેપ ફંડમાં બાય ડિફોલ્ટ જ મારે
I have no choice but to keep a minimum allocation of 25% in large, mid, and small cap, right? So from a better risk reward point of view and a better risk mitigation point of view, I feel flexi cap and a focus funds would do better in the long run. That's what I feel. બટ આપણે જ્યારે આપણો એઝ અ ઇન્વેસ્ટર આપણો પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરતા હોય વુડ ઇટ મેક સેન્સ કે ફ્લેક્સી કેપ ફોકસ ફંડ અને મલ્ટી કેપમાં તમે તમારું જે કેપિટલ છે એ ડિવાઈડ કરીને ઇન્વેસ્ટ કરો વુડ દેટ મેક સેન્સ સો દેટ તમારા ત્રણેય કેટેગરી ઓફ ફંડ્સમાં એક્સપોઝર હોય? I'll just give you an example. હું એક્ઝામ્પલના તौर પર હું આ એક્સપ્લેન કરીશ તમને. હવે માની લો કે મારો રિસ્ક હાઈ છે. અગર મારી પાસે 10 years અને અબાઉટનો એક ટાઈમ હોરાઇઝન છે, રાઈટ? સો ધીસ ઇઝ હાઉ આઈ વુડ ક્રિએટ અ પોર્ટફોલિયો કે એનીવેર બિટવીન 40 to 60% હું ફ્લેક્સી કેપ અને ફોકસ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરીશ અને રેસ્ટ હું ઇક્વલ પ્રપોર્શનમાં મિડ અને સ્મોલ કેપ ફંડ્સમાં હું ડિવાઈડ કરીશ. ધીસ ઇઝ હાઉ આઈ વુડ construct a portfolio rather than multi-cap ma jo I feel flexi cap and focus funds would do a much more better job in terms of risk reward and risk mitigation and તમે always additionally એક mid cap અને એક small cap તમે એડ કરી જ શકો છો કારણ કે આપણે જ્યારે એક પોર્ટફોલિયો ક્રિએટ કરીએ એક પોર્ટફોલિયો શુડ બી વેલ ડાયવર્સિફાઈડ અલગ-અલગ ફંડ્સમાં પણ અલગ-અલગ કેટેગરીઝમાં પણ અને અલગ-અલગ સેગમેન્ટ્સ વિચ ઇઝ લાર્જ મિડ એન્ડ સ્મોલ કેપ ફંડ્સ પણ. સો આ આપણે 40 to 60% ફ્લેક્સી અને ફોકસમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને રેસ્ટ યુ કેન ડિવાઈડ ઇટ ઇન્ટુ મિડ કેપ અને સ્મોલ કેપ. ધ રીઝન વાય આઈ એમ નોટ ઇન્ક્લાઇન ટુવર્ડ્સ મલ્ટી કેપ કારણ કે એક થોડું રિજિડ નેચર છે એનો, એક એમાં ફ્લેક્સિબિલિટી ઓછી છે મારા ખ્યાલમાં. સો આઈ ફીલ તમે મલ્ટી કેપ ફંડ્સને તમે છોડીને આ બીજા ફંડ્સ કેટેગરીઝ પર ફોકસ કરશો તો આઈ થિંક વેલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો ફ્રોમ અ બેટર રિસ્ક રિવોર્ડ અને રિસ્ક મિટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂ લોંગ રન પર ક્લાયન્ટ્સને ઘણું બેનિફિટ મળશે. સો ઓલ્ધો આઈ ડિડ આસ્ક યુ કે તમે ઇફ યુ વર ટુ ઇન્વેસ્ટ તમે કઈ રીતના કયા ફંડ ચૂઝ કરશો પણ તો રેકમેન્ડેડ ફંડ્સ ઇન ધીસ કેટેગરીઝ જે તમે આપણે ત્રણેય કહી છે એમાં જો આપણે દર્શકોને જસ્ટ અબાઉટ એક ઇન્ફોર્મેશન આપવી હોય તો કયા તમે ફંડ સજેસ્ટ કરશો? Because I'm not recommending multi-cap funds at this point of time, તો મારી પાસે multi-cap funds નું recommendation નહીં આપી શકું. પણ ફ્લેક્સી કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટર્સ પરાગપારેખ ફ્લેક્સી કેપ ફંડ જોઈ શકે છે, ડીએસપી ફ્લેક્સી કેપ ફંડ જોઈ શકે છે અને એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ પણ જોઈ શકે છે ઇન્વેસ્ટમેન્ટ માટે. અને ફોકસ ફંડ્સમાં એસબીઆઈ ફોકસ ફંડ જોઈ શકે છે, ફ્રેન્કલિન ઇન્ડિયા ફોકસ ફંડ જોઈ શકે છે અને મિરાઈ એસેટ ફોકસ ફંડ પણ જોઈ શકે છે. સો these are the few recommendations of mine દર્શકો માટે. હવે શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. તો પહેલો જે ઋષભ સવાલ આવી રહ્યો છે અંકિત કુમારનો મહેસાણાથી. 91 દિવસના ટ્રેઝરી બિલમાં 6.93% yield રિટર્ન બતાવે છે, તો એ પૂછી રહ્યા છે કે મને 91 દિવસ પછી કેટલું રિટર્ન મળશે આમાં? પ્રીતિ, આ જે 91 ડે ટ્રેઝરી બિલ્સ જે છે એના જે yield જે 6.93% જે અંકિતભાઈએ જે કીધું છે these are annualized yield. એટલે તમને 91 days પછી 6.93% ના મળે. These are annualized yield. તો તમે એનું મંથલી yield જોશો, it comes to around 0.57 0.58% એનું મંથલી yield આવે છે. The reason 91 day કહેવાય છે કારણ કે these papers mature after 91 day અને પછી એ પૈસા રીઇન્વેસ્ટ થતા હોય છે. સો નંબર 1 આ એન્યુઅલાઇઝ છે એટલે તમે ફોર એક્ઝામ્પલ કોઈ પણ ફોર એક્ઝામ્પલ ટ્રેઝરી બિલ કે તમે કોઈ પણ 91 ડે પેપર ફોર એક્ઝામ્પલ લિક્વિડ ફંડ લઈ લો, તમે 1 વર્ષ માટે હોલ્ડ રાખશો તો થિયરેટિકલી તમને 6.93% મળશે. પણ અગર તમે 91 ડે સુધી જ રાખવા માંગો છો તો એનું મંથલી yield 0.57 0.58% આવે છે. તો પ્રોબેબલી એમને 91 ડેઝ પછી 1.7 ઓર 1.8 ની વચમાં એમને રિટર્ન્સ છૂટશે. સો 91 days પછી 6.93 નહીં મળે, that is annualized. 6.93 એન્યુલાઇઝડ છે એટલે 91 ડેઝનું એ રીતે પ્રપોર્શનેટ તમને એક yield રિટર્ન મળશે. નેક્સ્ટ સવાલ મનીષ દવેનો છે. એ કહી રહ્યા છે કે મારે 10 થી 15 વર્ષ માટે 8,000ની એસઆઈપી કરવી છે, તો
એમણે એક 4 ફંડ્સ નીચે આપ્યા છે કે એમને પસંદ કર્યા છે કે આ યોગ્ય છે કે નહીં, આપણને પૂછી રહ્યા છે. તો લાર્જ કેપમાં SBI બ્લુ ચિપ ફંડ, સાથે જ મિડ કેપમાં HDFC મિડ કેપ ઓપોર્ચ્યુનિટી ડાયરેક્ટ પ્લાન ગ્રોથમાં એમને ઇન્વેસ્ટ કરવું છે. સ્મોલ કેપમાં નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં કરવું છે. અને મલ્ટી કેપમાં ICICI પ્રુડેન્શિયલ મલ્ટી કેપ ફંડમાં આ ચારેયમાં 2,000 રૂપિયા ઈચની SIP શરૂ કરી શકે. પ્રીતિ, તો પહેલા તો એમના પોર્ટફોલિયો પર આવી જાઉં છું હું. એમનો જે ફર્સ્ટ ફંડ જે દેખાય છે વિચ ઇઝ SBI બ્લુ ચિપ ફંડ, હું રેકમેન્ડ કરીશ કારણ કે એમનો લાંબો સમય છે 10 to 15 years. તો રાધર દેન ગોઈંગ ઇન અ પ્યોર લાર્જ કેપ ફંડ, અને પ્લસ હમણાં એક્ટિવ લાર્જ કેપ ફંડ્સ પણ બહુ અંડર પરફોર્મ કરે છે. સો ઇટ ડઝન્ટ મેક સેન્સ ટુ ઇન્વેસ્ટ નંબર 1 ઇન અ પ્યોર લાર્જ કેપ ફંડ બિકોઝ દે આર અંડર પરફોર્મિંગ. નંબર 2, એમનો લાંબો સમય છે તો પ્યોર લાર્જ કેપથી હટીને એ ફ્લેક્સી કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરશે તો બેટર રહેશે, કારણ કે ફ્લેક્સી કેપ ફંડ્સ ડુ ઇન્વેસ્ટ અ ગુડ અમાઉન્ટ ઓફ એલોકેશન, ડુ ઇન્વેસ્ટ ગુડ અમાઉન્ટ ઓફ મની ઇન લાર્જ કેપ્સ એઝ વેલ. સો હું રેકમેન્ડ કરું છું SBI બ્લુ ચિપ ના રાખે. બીજું કે જે HDFC મિડ કેપ જે ફંડ છે અને નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ છે એમાં પણ ના નિવેશ કરે, કારણ કે HDFC mid cap is now a very large fund, which is more than 40,000 crore. Nippon India small cap is also 30,000 crore plus fund છે. કારણ કે મિડ અને સ્મોલ કેપમાં તમે થોડું મોડરેટ AUM વાળા ફંડ પકડશો તો ઇટ વિલ બી બેટર ફોર ધ ફંડ મેનેજર ટુ ચર્ન, અને એમાં થોડા ચાન્સીસ છે કે બેન્ચમાર્કથી વધારે રિટર્ન્સ આપી શકશે. યુઝ્યુઅલી લાર્જ AUM funds and mid and small caps may not be able to churn that well in the market. સો હું એવી રીતના રેકમેન્ડ કરું છું કે લોઅર કે મોડરેટ AUM વાળા મિડ અને સ્મોલ કેપ ફંડ્સ પકડે. અને ICICI પ્રુડેન્શિયલ મલ્ટી કેપ ફંડ પણ છોડીને આઈ વુડ સ્ટીલ બેટ ઓન ફ્લેક્સી કેપ ફંડ્સ ફોર હિમ. સો મારું આવી રીતના રેકમેન્ડેશન આવે છે કે પરાગ પારેખ ફ્લેક્સી કેપ ફંડમાં 2,000ની SIP કરે, HDFC ફ્લેક્સી કેપ ફંડમાં 2,000ની SIP કરે, અને મિડ અને સ્મોલ કેપમાં મિડ કેપમાં PGIM મિડ કેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ જોઈ શકે છે, અને સ્મોલ કેપમાં કોટક સ્મોલ કેપ ફંડ યા ફિર DSP સ્મોલ કેપ ફંડ પણ જોઈ શકે છે. સો 2 ફ્લેક્સી કેપ, 1 મિડ કેપ અને 1 સ્મોલ કેપ રાખશે ફોર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. મારા ખ્યાલથી દેટ વિલ બી મચ બેટર ફ્રોમ અ રિસ્ક મિટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂ અને ફ્રોમ અ રિસ્ક રિવોર્ડ ઓર રિટર્ન રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ. ઓકે, તો તમને એક રીચેક કરીને આપ્યું છે કે કઈ રીતે તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ અલોંગ વિથ ધ મ્યુચ્યુઅલ ફંડ. તો તમે એ રીતે રોકાણ શરૂ કરી શકો છો. સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે ઋષભ, તો ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.